મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કુકર ફાટવાની ઘટના અત્યારે બહુ જ સામે આવી રહી છે, તો એ ઘટનાથી તમે કઈ રીતના બચી શકો અને કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ એના વિશે આ વિડીયોની અંદર તમને ડિટેલમાં જણાવીશ. એ પહેલા વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી કરીને આપણે ઘણા બધા લોકોની મદદ કરી શકીએ અને તમે પણ આ વિડીયોને સેવ કરી લેજો, વિડીયો વધુ કામ લાગશે. સૌથી પહેલા તમારે મુખ્ય 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એની અંદર સૌથી પહેલા છે તમે જે કુકર યુઝ કરો છો એ કુકરની ફરતે જે રબર રિંગ હોય છે એ રબર રિંગ ઢીલી છે કે પછી વચ્ચેથી ક્યાંયથી તૂટી ગયેલી છે, તો રિંગને તરત જ બદલાવી નાખવાની છે, જેથી કરીને તમે એનાથી બચી શકો જે આ કુકર થવાની ઘટના છે એનાથી. બીજું છે તમે કુકરની અંદર જે સીટી યુઝ કરો છો એ સીટીમાં ક્યારેક નાના નાના દાણા જતા રહેતા હોય છે, તો એ કુકરની સીટીને થોડા સમયે તમારે સાફ કરતી રહેવાની છે, જેથી કરીને પણ તમે બચી શકો કુકરની ફાટવાની ઘટનાથી. ત્રીજું છે તમે કુકરની અંદર જે આપણે ખાવાનું પકાવીએ છીએ એ ખાવાની અંદર તમારે પર્યાપ્ત માત્રાની અંદર પાણી નાખવાનું છે. જો તમે ઓછું પાણી નાખશો તો પણ કુકર ફાટવાની ઘટના બનતી હોય છે, જેથી પણ તમે બચી શકો એટલે પર્યાપ્ત માત્રાની અંદર પાણી યુઝ કરવાનું છે. અને મુખ્ય જે વાત છે એને તમારે ધ્યાનમાં રાખવાની છે, જ્યારે તમે કુકર ખરીદવા જાઓ ત્યારે એના ઉપર ISI નો માર્કો હોવો બહુ જ જરૂરી છે અને એમની ગેરંટી હોવી પણ બહુ જ જરૂરી છે. મિત્રો, હું ગેરંટી કહું છું, વોરંટી નહીં, જેથી કરીને તમને નવું કુકર તો મળી શકે પણ એના તરફથી તમને જે સહાય હોય તે પણ મળી શકે. ન કરે ભગવાન કોઈની સાથે આ ઘટના બને, જો બને તો તમારે શું કરવાનું છે, નેશનલ કસ્ટમર હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો છે, જેથી કરીને સરકાર તમને સારવાર આપી શકે અને એને મળતી સહાય તમને બધી આપી શકે. તો મિત્રો, આ વિડીયોમાં તમને કંઈ પણ સારું લાગ્યું હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી કરીને આપણે બધા લોકોની મદદ કરી શકીએ. અને જો તમે અમારા પેજ ઉપર નવા છો તો અમારા પેજને ફોલો કરી લેજો. ફરી મળીશું સારા વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.